ઘણા દિવસે ફરી એક વ્લોગ બનાવી છે. ચાલુ ગાડી આગળ ટ્રાફિકે જોવો પડે છે. પણ વાંધો નહીં, તો તમારા માટે સ્પેશિયલ વ્લોગ લઈને આવ્યા છીએ અમે, બ્લેકબર્ડ ની આખી ટીમ. બરાબર, આપણે જઈ રહ્યા છીએ અત્યારે જુનાગઢ. તો એક નાનો એવો પ્રવાસ કરી છે અને આ છે વ્લોગ જેમાં અમે જઈએ છીએ જુનાગઢ. તો વ્લોગ સ્ટાર્ટ કરીએ. યો માં કેટલા આસો કરી દે આડા. આ જટાશંકર હર મહાદેવ. શંકર હર હર મહાદેવ. અત્યારે ટાઈમ થયો છે 10:36 અને અમે રાજકોટ થી નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે. કેવીન તું કઈ કે ચાલુ છે પ્રશાંત બોલી ના કઈ. આપણે જાય છે બધાય જુનાગઢ, તો જોઈએ આપણે કેવું રહી છે આપણું સફર. શાબાશ બેટા. 12:13 થઈ જેતપુર પહોંચી ગયા. કોડિયાર કુંભણિયા ભજીયા ખાવા અમે આવ્યા જમાવટ કરી. તત્કાલ ચોકડી હોટલમાં પહોંચી ગયા જુનાગઢ. 1:30 વાગી ગયો છે. જયદીપ ને સાગર ને બધા પી ગયા અને આ ડ્રાઈવર બનાવી દીધો તો. વિડિયો ગમે તો લાઈક કરજો, નો ગમે તો સબસ્ક્રાઇબ કરજો. અત્યારે 10 વાગ્યા છે. અમે ચેકઆઉટ કરી લીધું આ હોટલનું. સ્વાગત હોટલ છે. દાતાર ડેમ રોડ બાજુ અમે નીકળી ગયા છીએ અને આગળ ચેકપોસ્ટમાં અમને ચેક કર્યું કે પ્લાસ્ટિક છે કે નહીં. ગ્રીનરીનો આનંદ માણવો હોય તો પ્લાસ્ટિક બગાડવાનું, પ્રકૃતિને બગાડવાની નેચરલ જો આગળથી વાંદરો ગયો. પ્લાસ્ટિક હતું પણ કાઢે એવું નતું. વાંદરાની આપણે જરૂર નથી, આપણે આટલા નથી. અહીંયા તમને ઠેર ઠેર નકરા વાંદરા જોવા મળશે. વિડીયોમાં હું તમને બતાવું વાંદરા. આર્યા જે બેઠા છે આખું ફેમિલી. રાખો સર. કેટલા બધા છે. ઉપલા દાતાર ડેમ આવી ગયા છે અને ચોમાસામાં એકદમ ફૂલ ગ્રીનરી તમને જોવા મળશે. અહીંયા બધા સ્પોટ ઉપર ફોટા ને હું તો કેટલા ટાઈમ પહેલા આવ્યો હતો દાતાર. કેટલા નાનો હતો ત્યારે આવ્યો હતો. અરે કહેના ક્યાં ચાહતે હો. ડેમ આ છે. હા તો ગમે ત્યારે વરસાદ આવે છે. અત્યારે વરસાદ આવી ગયા. ચાલુ વરસાદે કારમાંથી નાસ્તો લેવા કોણ જશે એના માટે નાનકડી એવી ગેમ રમી છે અમે. જોઈએ કોણ જીતે છે. આ બાકી ગયો. ના બે હું લઈ આવીશ. ફાઇનલી દોસ્તો એક ડેસ્ટિનેશન તો થશે. થોડુંક વાતાવરણ સારું થઈ ગયું છે. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ निकलना है. એટલે અમે હવે જઈએ ભવનાથ મહાદેવ છે ને ત્યાં. મહાદેવ કા બુલાવા આ ગયા એટલે જઈએ જટાશંકર. બરાબર, આ પાછળ તમે જોવો છો અહીંયાથી જવાનું છે. આ જટાશંકર મહાદેવ ઘટાદાર જંગલ છે. તમે પાછળ જોઈ રહ્યા છો. હર હર મહાદેવ. આખા જટાશંકરના રસ્તામાં તમને આખા રસ્તે ખીણ જોવા મળશે. અત્યારે આ ખીણમાં કઈ છે નહીં. જે લોકો આવે છે અને અમે પૂછતા જાય છે, લોકો એમ કે વોટરફોલ છે ઉપર. હા,
તો આગળ બતાવીશ તમને વોટરફોલ. નાવા ધોવાનું બધું ની સુવિધા છે મસ્ત ઓપન માં છે. બાકી હાલવા માટે રસ્તો સારો છે, બેસ્ટ છે, પણ સાઈડમાં આવું તમને નેચર બહુ મસ્ત જોવા મળશે, ગ્રીનરી. સોલ્જરીમાં બદામ ખાવ. ઉપર હા જટાશંકર મહાદેવના મંદિર બાજુ જાય એટલે 200 પગથિયા 200 પગથિયા છે ને અહીંયાથી ચડવાનું છે. બાકી આખો રફ વોક છે એટલે આમ હાલી અગાય એવું. બાકી અહીંયા અને આ રસ્તો ગુરુ દત્તાત્રેય જાય, ઓલા ભાઈ એમ કે ચા વાળા. દોસ્તો અહીંયા વાંદરા લૂંટ મચાવી દીધી છે. લૂંટ મચાવી દીધી ઓલા લોકોના બધા દોસ્તો અમે વચ્ચે ઉભા રહી ગયા ને વરસાદ ઝીણો ઝીણો આવવા માંડ્યો છે. અને અહીંયા પહાડ ઉપર છે ને જે એ લખેલું હતું, મારા ચશ્મામાં ઝાકર આવી ગયું, મેં આંગળીથી વાય કરી નાખ્યું. આફ્ટર ઓલ તો હું આર્ટિસ્ટ છું, તો જે એ વાય આર્ટિસ્ટ જય ભારત હિન્દી. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. દોસ્તો જટાશંકર મહાદેવમાં પાછળ ટર્નિંગ પોઈન્ટ છે. હવે આ કાચા રસ્તે પાણા ઉપર જઈને જવાનું છે. આ સીડીનો રસ્તો પૂરો થઈ ગયો છે. તમે જુઓ મોટી મોટી સિલાઈઓ છે, મોટા મોટા નેચરલ પથ્થર છે. આમાં પગ રાખીને બહુ જાળવીને શાંતિથી જવું પડશે. હર હર મહાદેવ. દોસ્તો આ નાનો વોટરફોલ છે, અહીંયા પાણી એકદમ ચોખ્ખું છે. હીરા મારેલા છે, હીરા જોઈ જોઈને આપણે આગળ જવાનું છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ફાઇનલી દોસ્તો મહાદેવની કૃપાથી જટાશંકર મહાદેવ અમારી નજરની સામે છે. જય શંકર, હર હર મહાદેવ. દોસ્તો મંદિર બંધ થઈ ગયું હતું, પણ ઓલા પૂજારી અમને સિક્રેટલી કીધું કે અહીંથી દરવાજો ખોલીને તમે દર્શન કરી લો. એટલે અમે દર્શન કરવા જાય છીએ. મહાદેવના દર્શન કરી અને વોટરફોલ બાજુ અમે નીકળી ગયા છીએ. દોસ્તો અનબિલીવેબલ અનએક્સપેક્ટેડ અમે મોજ કરી અહીંયા. અને જે રસ્તામાં અમે રાડું પાડતા હતા, પ્રશાંત પ્રશાંત પ્રશાંત, એ જો આયા ચડીને ઊભો હતો. જો રહ્યો આ રહ્યો, આયા ઝાડવે ચડીને બેઠો હોય. કેટલું ઉપર છે, આટલો ઉપર ચડી ગયો આજે પ્રશાંત. अच्छा हमको सिखा रिया है. પડી ગયો, એ ઝાડવે ચડી ગયો તો. ધીમે ધીમે હું થયું તું, હું રહ્યું. મોબાઈલ લઈ લે તમને देखा आपने लापरवाही का नतीजा है. નહીં ખબર. દોસ્તો અમે હવે રિટર્ન થાય છે અને અત્યારે તડકો આવી ગયો છે. હમણાં વરસાદ હતો, વોટરફોલમાં આયા, ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. હવે પાછો તડકો આવી ગયો ને ઠંડો ઠંડો પવન આવે, ગ્રીનરી જમાવટ. થોડી વાર થાય તો પાછો વરસાદ ચાલુ. બરોબર. નેચર લવર જાળવે ચડી જાય ગમે ત્યાં. નેચર લવર. આ પણ આખા ગામે ફોટા પાડ્યા, સેલ્ફી પાડ્યા. ઇન્સ્ટાગ્રામમાં તમે પોસ્ટ જોવો તો આ આયાનું ટ્વિન્સ બ્રધર કેવિન અને
કેવર 9 નીચે આવી ગયા છીએ અમે અને બહુ બધાને ભૂખ લાગી હતી એટલે તને 100 રૂપિયા એટેક કરી દીધી. ધોરાજીનો ફેમસ ભૂંગળા બટેટાનો ખાવા આવ્યા છે. ચોખ્ખા ધોરાજી આવો તો એકવાર ખાધી જરૂર. ધોરાજીથી અમે આવી ગયા છીએ જેતલ છે ભાઈની વાડીએ. વાડીના મુલાકાતે અમે આવ્યા છીએ. શું આવ્યું? કપાસ વાવ્યું ને કરોડપતિ पैसा ही पैसा होगा। વાયખાનું વાવ્યું છે અને ધોરાજીમાં અમે મસ્તીનું પાન ખાધું જોરદાર. ભૂંગળા બટેટા ખાધા, પછી કેટલી જાતની ફ્લેવર વાળી કેન્ડી ખાધી. સાગર તો 4 કેન્ડી ખાઈ ગઈ. સાગર ક્યાં ઉડી જગ્યા આપણી ભાઈ? રિટર્ન થતા થતા અમે કાગવડ ખોડલધામમાં ખોડિયારના દર્શન કરવા. અંદર તો કેમેરો નહીં લઈ જવા દે એટલે તમને બહારથી દેખાડી દઉં. દોસ્તો અમે આવી ગયા છીએ ખોડલધામ, ખોડિયાર માના મંદિરે અને પાછળ છે ખોડલધામ મંદિર. ફાઇનલી દોસ્તો રાજકોટ પહોંચી ગયા છીએ અમે અને અત્યારે 1:30 થયો છે, 12:30 1:30 જેવું થઈ ગયું છે અને રાજકોટ પહોંચી ગયા છીએ બધા. અહીંયા વ્લોગ આપણે પૂરો કરી છે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરીથી બોલો, લાઈક કરજો, શેર કરજો. નહીં લાઈક શેર ને સબસ્ક્રાઇબ. બરોબર? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.